નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ. મિત્રો, ટાટ સેકન્ડરી મેન્સ બધા એની તૈયારી કરી રહ્યા છે. જે મિત્રોનો વિષય મુખ્ય વિષય ગણિત અને વિજ્ઞાન છે એ મિત્રો માટે પેપર 2 ની અંદર ગણિત અને વિજ્ઞાનનું કન્ટેન્ટ એટલે તમને બધાને ખ્યાલ જ છે કે ધોરણ 9 અને ધોરણ 10 નું પાઠ્યપુસ્તક, એ પાઠ્યપુસ્તકની અંદર આવતા જેટલા પણ પ્રકરણ છે એ બધા જ પ્રકરણમાંથી કન્ટેન્ટના પ્રશ્નો પૂછાવાના છે, આપણને ખ્યાલ છે. પણ સાથે સાથે ગણિત અને વિજ્ઞાન પેપર 2 ની અંદર પદ્ધતિશાસ્ત્રનો પણ સમાવેશ કરેલો છે. તમે 2023 નું પેપર જોશો તો એની અંદર પણ પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો 6 માર્ક્સની અંદર 8 માર્ક્સની અંદર પૂછેલા હતા. આ વખતે તમામે તમામ પ્રશ્નો ફરજિયાત છે, એટલે પદ્ધતિશાસ્ત્ર તમે ઓપ્શનમાં નીકાળી શકો એવો કોઈ તમારી જોડે કોઈ ઓપ્શન નથી. તો શું કરી શકાય? તો પદ્ધતિશાસ્ત્રના જેટલા પણ મુખ્ય ટોપિક છે એ બધા જ ટોપિક એક વાર વાંચી લેવાય. એના આધારે જે પ્રશ્નો બની શકે છે એ પ્રશ્નો સીધા વાંચી લેવાય. તો આજે આપણે એ જ વાત કરવાના છીએ કે ગણિત વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. આજે ડેમો સ્વરૂપે પ્રશ્નો આપણે જોવાના છે. તમને ખ્યાલ આવશે કે કયા ટોપિકમાંથી પ્રશ્ન કેવી રીતે બની શકે છે. એ પ્રશ્નો આપણે જોઈશું, એના જવાબો જોઈશું, જેથી કરીને તમને તમારી જે તૈયારી છે એ દિશાની અંદર તમે સારી રીતે ચાલી શકો. ક્લિયર છે? ચલો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. પહેલા તમને જણાવી દઉં કે જે પણ મિત્રોને પદ્ધતિશાસ્ત્રની ઈ બુક અને કન્ટેન્ટની પ્રશ્ન બેંક ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાનના ઉમેદવારો માટે ગણિત વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રની ઈ બુક અને કન્ટેન્ટની પ્રશ્ન બેંક જોઈતી હોય તો આપણી ક્યુસર એપ્લિકેશન ઉપર તમને અવેલેબલ મળી જશે. ઈ બુકના ફોલ્ડરમાં જશો એટલે મળી જશે. માત્ર 599 માં તમને જોવા મળશે. એની અંદર ગણિત પદ્ધતિશાસ્ત્રની ઈ બુક, વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રની ઈ બુક, આની અંદર આપણે 5 ગુણ, 4 ગુણ, 2 ગુણના પ્રશ્નોનો સમાવેશ કરેલો છે તમામે તમામ ટોપિક ઉપર. અગાઉના વિડીયોની અંદર મેં તમને બતાવ્યું છે કે કેવા પ્રશ્નો છે, શું છે. આજના જે પ્રશ્નો જોવાના છે એ બધા જ પ્રશ્નો આપણે ઈ બુકમાંથી જ લીધેલા છે. ઈ બુકના કન્ટેન્ટ આધારિત આપણે બનાવેલા છે પ્રશ્નો, અને સાથે સાથે કન્ટેન્ટની પણ પ્રશ્ન બેંક એની અંદર આપી દીધેલ છે કે ગણિત છે, વિજ્ઞાન છે, એની અંદર 9 અને 10 ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી 5 ગુણના, 4 ગુણના, 2 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પ્રકરણવાર આપણે એની અંદર આપેલા છે. ગણિતમાં આઈએમપી દાખલા અને પ્રમેયની સમજૂતી પણ આપણે એની અંદર આપેલી છે. ક્લિયર? તો જે પણ મિત્રો જોડાવા ઈચ્છતા હોય આપણી ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરી ઈ બુકના સેક્શનમાં જઈ અને પરચેસ કરી શકે છે. ક્લિયર? ચલો શરૂઆત કરીએ આજના આપણા પ્રશ્નો. તો આજના મુખ્ય 4 પ્રશ્નો છે આપણા, તમે જોઈ શકો છો. આજના આપણા મુખ્ય 4 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે શોધ અભિગમ, જેને પૃચ્છા અભિગમ, ઇન્ક્વાયરી, પૃચ્છા એટલે ઇન્ક્વાયરી એપ્રોચ. શોધ અભિગમને શું કહેવાય? ઇન્ક્વાયરી એપ્રોચ. ઇંગ્લિશમાં કહેવું હોય તો ઇન્ક્વાયરી એપ્રોચ. એની સંકલ્પના સ્પષ્ટ કરી આ અભિગમના મુખ્ય હેતુઓ કયા કયા છે એ વિગતવાર સમજાવો. આ શોધ અભિગમ છે એ 2023 ની પરીક્ષાની અંદર પણ પૂછાયો છે. બધાને એવું લાગે છે કે આ અભિગમ છે. તમે પદ્ધતિશાસ્ત્રની બુક વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ગણિત વિજ્ઞાન શિક્ષણની જે પદ્ધતિઓ છે આ પદ્ધતિઓમાંની એક પદ્ધતિ છે. આપણ શું છે? આ જે પદ્ધતિઓ છે એમાંથી એક પદ્ધતિ શોધ અભિગમના સ્વરૂપે દર્શાવવામાં આવેલી છે. શોધ અભિગમ એટલે શું? જ્યારે બધી જ પદ્ધતિઓ વિજ્ઞાન શિક્ષણની અંદર નાકામ થાય ત્યારે અધ્યેતા એટલે કે જે બાળક છે, જે વિદ્યાર્થી એ શું કરે તો આજુબાજુનું જે પર્યાવરણ છે એ પર્યાવરણના આધારે પ્રશ્નો ઊભા કરે. શું ઊભા કરે? પ્રશ્નો ઊભા કરે. અને એ પ્રશ્નોને સમાધાન, એ પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે શું કરે છે તો આજુબાજુના વાતાવરણમાં જેટલી પણ વસ્તુઓ છે એને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવતો જાય છે અને એને આધારે એને જવાબ મળે છે. આને શોધ અભિગમ કહેવાય. તો એ આ શોધ અભિગમ છે એની સંકલ્પના સ્પષ્ટ કરવાની છે આપણે. સાથે સાથે આ અભિગમના મુખ્ય હેતુઓ કયા કયા છે આ હેતુઓને વિગતવાર સમજાવવાના છે. આપણો પહેલો પ્રશ્ન છે. બીજો ક્વેશ્ચન, એક સારા પાઠ આયોજન આપણે બીએડ ની અંદર બધા જ ભણેલા છીએ. તો પાઠ આયોજનના લક્ષણો જણાવવાના છે. શું જણાવવાનું છે? સારા પાઠ આયોજનના લક્ષણો કેવા હોય? એક સુચારુ, એકદમ સારામાં સારું પાઠ આયોજન તમે કેવી રીતે બનાવી શકો છો એના મેન લક્ષણો કયા કયા છે
એ આપણે સમજાવવાના છે. ત્રીજું, ઉપચારાત્મક શિક્ષણ રેમેડિયલ ટીચિંગ. આપણે પરીક્ષા લીધી અથવા તો ટેસ્ટ લીધો હોય, કોઈ એક પ્રકરણ આપણે ભણાવી દીધું, એ પ્રકરણ સંપૂર્ણ બાળકોને અભ્યાસ કરાવ્યા પછી એ પ્રકરણને આધારે એક દિવસ આપણે ટેસ્ટ ગોઠવીએ છીએ. એ ટેસ્ટ લીધા પછી બાળકોની અંદર કેટલી કચાશ રહી છે એ આપણને ખબર પડશે. તો એ જે ટેસ્ટ લીધો એને શું કહેવાય? તો નિદાન કસોટી કહેવાય. શું કહેવાય એને? નિદાન કસોટી. તો આ નિદાન કસોટી પછી આપણને ખ્યાલ આવે છે કે કયા બાળકની અંદર કેટલી ખામી રહેલી છે, કયા બાળકને કેટલું આવડે છે. તો એના પછી એ જે નિદાન કસોટી લીધી એના પછી એ નિદાન કસોટીના આધારે આપણે જે લેસન પ્લાન તૈયાર કરીએ છીએ એને શું કહેવાય? તો ઉપચારાત્મક શિક્ષણ કહેવાય, રિમેડિયલ ટીચિંગ કહેવાય. તો સૌથી પહેલા ઉપચારાત્મક શિક્ષણ એટલે શું એ સમજાવવાનું છે. ગણિત શિક્ષણમાં ઉપચારાત્મક કાર્યના વિવિધ પ્રકારો જણાવી તેના મહત્વની વિવેચનાત્મક ચર્ચા કરો. અહીંયા પર્ટિક્યુલર આપણને કહી દીધેલું છે કે ગણિત શિક્ષણ માટે તમારે શિક્ષણમાં ઉપચારાત્મક કાર્યના વિવિધ પ્રકારો જણાવવાના છે અને એનું મહત્વ શું છે એ તમારે સમજાવવાનું છે. આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 3. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. ગણિત શિક્ષણમાં કારા પાટિયા કાર્ય કૌશલ્ય. કાપા કાર્ય, કારું પાટિયું કૌશલ્ય એટલે શું? તો કાપા કાર્ય કૌશલ્ય. બીએડ ની અંદર તમે કૌશલ્યો ભણેલા છો. તો કાપા કાર્ય કૌશલ્યનો અર્થ અને મહત્વ સમજાવવાનું છે. સૌથી પહેલા એનો અર્થ સમજાવવાનો, પછી એનું મહત્વ સમજાવવાનું છે. તેના મુખ્ય ઘટકો કયા છે, એનો ઉપયોગિતા અને કાપા કાર્ય કરતી વખતે શિક્ષકે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ વિગતવાર નોંધ કરવાની છે. તો 4 પ્રશ્નો વ્યવસ્થિત તમારે કેવી રીતે પરીક્ષાની અંદર લખવાના છે. ઘણા બધા વિદ્યાર્થીઓને કેવું હોય છે તો પ્રશ્નનો જવાબ આવડે છે પણ એ લખવાની પદ્ધતિ નથી આવડતી અને એના લીધે જો 4 ગુણનો પ્રશ્ન હોય છે તો એનાથી આપણને 2 ગુણ મળતા હોય છે. પણ આ પ્રશ્નને ઓછું આવડતું હોય છતાં એક સારી પદ્ધતિથી લખવામાં આવે, પ્રશ્નનો જવાબ ઓછો આવડતો હોય તો પણ આપણે એક સારી પદ્ધતિથી લખીએ તો આમાં આપણને 3 માર્ક્સ મળવાની સંભાવનાઓ રહેલી છે. તો મુખ્ય હેતુ શું છે? મેન્સ પરીક્ષાનો મુખ્ય હેતુ શું છે? તમને આવડે તો છે પણ એ આવડત, તમને જે ક્વેશ્ચન આવડે છે એ ક્વેશ્ચનની રજૂઆત તમે કેવી રીતે કરો છો, એની અંદર એક સ્પષ્ટ, સુંદર, સુવાચ્ય અક્ષરે ટાઇટલ સાથે કેવી રીતે લખી શકો છો, આ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે હું તમને આ 4 પ્રશ્નો, શરૂઆત કેવી રીતે કરવી, મેન મુખ્ય મુદ્દો કેવી રીતે લખવાનો છે, લાસ્ટમાં તમારે કેવી રીતે એને પૂરો કરવાનો છે, આ આપણે આજે સમજવાના છે. પ્રશ્નના જવાબ સાથે હું તમને સમજાવવાનો છું. તો સૌથી પહેલા જે પણ મિત્રો નવા છે એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લે અને તમારા ગણિત વિજ્ઞાનના મિત્રો સુધી આજનો વિડીયો પહોંચાડી દો તમે. ક્લિયર? ચલો, સૌથી પહેલો પ્રશ્ન, શોધ અભિગમની સંકલ્પના સ્પષ્ટ કરી આ અભિગમના મુખ્ય હેતુઓ વિગતવાર સમજાવો. સૌથી પહેલા પ્રસ્તાવનાથી શરૂઆત કરવાની કે શોધ અભિગમ શું છે એ ટૂંકમાં એની અંદર દર્શાવી દેવાનું. તો જુઓ, શોધ અભિગમને પૃચ્છા અભિગમ, ઇન્ક્વાયરી એપ્રોચ પણ કહેવામાં આવે છે. આ એનું બીજું નામ છે, તમે એ મેથડની અંદર વાંચેલું છે. કેળવણીનો હેતુ અધ્યયતાનો સર્વાંગી વિકાસ કરવાનો છે, જેમાં શોધ અભિગમ વિદ્યાર્થીની માનસિક અને બૌદ્ધિક શક્તિઓને વિકસાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. શું કરે છે શોધ અભિગમ? તો વિદ્યાર્થીને માનસિક અને બૌદ્ધિક શક્તિઓ વિકસાવવામાં મહત્વનો ફાળો આપે છે. અને રિચાર્ડ સચમેન, આ નામ યાદ રાખવાનું. શોધ અભિગમ એક અભિગમ છે, એ એક પદ્ધતિ. આ શોધ અભિગમને શૈક્ષણિક પદ્ધતિ તરીકે કોણે વિકસાવી? તો રિચાર્ડ સચમેને આપી હતી. આ અભિગમનો દરજ્જો આપ્યો અને તેને પદ્ધતિ તરીકે વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું હતું. આની જે શોધ અભિગમ વિશેની પ્રાથમિક માહિતી હતી ચોપડીની અંદર ઘણી બધી આપેલી હશે, તો એને ટૂંકમાં કેવી રીતે 3-4 લીટીની અંદર તમે કેવી રીતે વર્ણન કરી શકો છો એ અહીંયા આપણે આપી દીધું. એના પછી શોધ અભિગમની સંકલ્પના. આ અભિગમમાં અધ્યયતા પોતાની આસપાસના પર્યાવરણ વિશે માહિતી મેળવે છે. શું કરે છે? વિદ્યાર્થી છે એ પોતાની આસપાસના પર્યાવરણ વિશે માહિતી મેળવે છે. વર્ગખંડમાં ઉદ્ભવતી સમસ્યાઓના ઉકેલ માટે તે તાર્કિક ક્રમબદ્ધ પ્રશ્નો પૂછે છે અને તેના જવાબો મેળવે છે. તે માત્ર જ્ઞાન મેળવવાની રીત નથી પણ જ્ઞાનને કેવી રીતે મેળવવું તેની તે તાલીમ છે. તો આની નીચે 3-4 લીટીની અંદર આપણે એની સંકલ્પના લખી દીધી. પછી એના મુખ્ય હેતુઓ, તો ખાસ અહીંયા
તમારે તો એક્ઝામની અંદર લાલ બોલપેન યુઝ કરવાની નથી, પણ તમે બ્લેક બોલપેન યુઝ કરી શકો છો. તો આવા જે મુખ્ય મુદ્દાઓ છે એને હાઇલાઇટ કરવા માટે તમે બ્લેક બોલપેન વાપરો, અથવા તો પેન્સિલથી એક ચોરસ બોક્સ બનાવો, જેથી કરીને તમારું પેપર એક અલગ, જે પેપર ચેકર છે એને એક અલગથી દેખાઈ આવે. એના મુખ્ય હેતુઓ કયા છે? તો પહેલો છે માહિતીનું એકત્રીકરણ કરવું અને એ માહિતીનું પૃથ્થકરણ કરવું. જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન, જે સમસ્યા ઉદ્ભવી છે એ સમસ્યાનું એકત્રીકરણ કરવાનું અને એના વિશે જેટલી પણ માહિતી મળે એ બધી જ માહિતીનું પૃથ્થકરણ કરવાનું છે. અધ્યયતા સમસ્યાની જરૂરી માહિતી એકત્રિત કરે છે, તેનું વર્ગીકરણ, પૃથ્થકરણ કરવાની માનસિક શક્તિઓનો વિકાસ કરે છે. બીજું શું છે? તો બીજું કાર્યકારણ સંબંધની શોધ. એના લગતા કયા કયા કારણો છે એ શોધવાના છે. કોઈ પણ ઘટના કે હકીકત પાછળ રહેલા કાર્યકારણના સંબંધો શોધવા માટે ઉપયોગી બૌદ્ધિક વ્યૂહરચનાનો વિકાસ કરવો, આ એનો બીજો ઉપયોગ છે, મહત્વનો હેતુ છે. ત્રીજો હેતુ શું છે? તો ઉત્કલ્પના બાંધવી. તો સમસ્યા માટે ઉપયોગી વિવિધ ચલો વચ્ચેના સંબંધો શોધી તેને આધારે વિવિધ હાઇપોથેસિસ બાંધવા, વિવિધ પૂર્વધારણાઓ, શું આવું થઈ શકે, શું આમ કરું તો આ પરિણામ મને મળી શકે, તો આવી વિવિધ ઉત્કલ્પનાઓ બાંધવાની છે. એને એના પછી છે સ્વતંત્ર પ્રશ્નોત્તરી. પોતાની રીતે કોઈ પણ રોકટોક વગર સ્વતંત્ર રીતે અને પદ્ધતિસરના પ્રશ્નો પૂછવાના કૌશલ્યનો વિકાસ કરવો, આ એનો મુખ્ય હેતુ છે. અને લાસ્ટમાં નિષ્કર્ષ લખવાનો, કે શોધ અભિગમ વિદ્યાર્થીને તૈયાર ભાણું પીરસવાને બદલે તેને જાતે જ્ઞાનનો સ્ત્રોત શોધવા માટે સક્ષમ બનાવે છે. તો આખા પ્રશ્નનો સાર આપણે નીચે લખીએ છીએ. તો આ પ્રકારે જો તમે પ્રશ્ન લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. ક્લિયર? તો શોધ અભિગમનો પ્રશ્ન આપણે ડેમો સ્વરૂપે તમને અહીંયા બતાવ્યો. જો તમારે આ બધા જ પ્રશ્નો, આવા પ્રશ્નો વાંચવા છે તો અહીંયા આપણી ઈ બુક આપેલી છે. આ ઈ બુકની અંદરથી તમે પ્રશ્નો વાંચી શકો છો. બધા જ પ્રશ્નો આપણે એની અંદરથી આપી દીધેલા છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન નંબર 2. એક સારા પાઠ આયોજન, એના લક્ષણો કયા કયા છે એ આપણે જણાવવાના છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ લેસન પ્લાન. એક સારું પાઠ આયોજન કોને કહી શકાય? એક સારું પાઠ આયોજન બનાવવું છે તો એ બનાવવા માટે મારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે, આ એટલે એના લક્ષણો. તો એક સારું પાઠ આયોજન કોને કહેવાય તો એ આપણે જોવાનું છે. જો અહીંયા સૌથી પહેલા પાઠ આયોજનની રૂપરેખા, એટલે કે પાઠ આયોજન વિશે 2-3 લીટીની અંદર તમારે લખી લેવાનું કે પ્રસ્તાવના. પાઠ આયોજન માત્ર કાગળ પરનું લખાણ નથી, પણ તે વર્ગખંડમાં થનારા જીવંત વ્યવહારનું પ્રતિબિંબ છે. આ પાઠ આયોજન વિશે એક જ લીટી તમે લખી લીધી કે ભાઈ પાઠ આયોજન છે કે કાગળ ઉપર લખવા માટેનું નથી, પણ નેક્સ્ટ વર્ગખંડની અંદર જે પ્રક્રિયા થવાની છે એનું લાઈવ એક્ઝામ્પલ છે. એક આદર્શ પાઠ આયોજનમાં કેટલાક પાયાના લક્ષણો હોવા જરૂરી છે અને એ લક્ષણો કયા? તો અહીંયા તમારે હાઇલાઇટ આપવાની. સારા પાઠ આયોજનના લક્ષણો અહીંયા જો મેં હાઇલાઇટ કરીને આવી રીતે તમારે હાઇલાઇટ આપવાની અને નીચે અહીંયા આવી રીતે એકદમ સ્પષ્ટતાથી તમારે જવાબ લખવાનો કે ભાઈ એનું પહેલું લક્ષણ છે લેખિત સ્વરૂપમાં. પાઠ આયોજન હંમેશા કયા સ્વરૂપમાં હોવું જોઈએ? લેખિત સ્વરૂપમાં હોવું જોઈએ. તેથી તે શિક્ષક માટે માર્ગદર્શિકા બની રહે. શિક્ષક પોથી શું બની રહે? શિક્ષક પોથી. માર્ગદર્શિકા એટલે શિક્ષક પોથી બની રહે. પહેલું એનું લક્ષણ શું હોવું જોઈએ? કે પાઠ આયોજન છે એ કેવા સ્વરૂપે હોવું જોઈએ? લેખિત સ્વરૂપે હોવું જોઈએ. પછી સ્પષ્ટ હેતુ, તેમાં સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ. આ ખાસ મિત્રો, સામાન્ય હેતુઓ કોને કહેવાય, વિશિષ્ટ હેતુઓ કોને કહેવાય, એ આપણે ઈ બુકની અંદર જે પ્રશ્નો છે એની અંદર મેં હેતુઓની અંદર તમને સ્પષ્ટ કરાવેલો છે. એ ખાસ વાંચી લેજો, કારણ કે સામાન્ય હેતુઓ જે લાંબા ગાળે સિદ્ધ થવાના છે, એ વિશિષ્ટ હેતુ આ જે આપણી વર્ગની અંદર સિદ્ધ થવાના છે, આ જે તફાવત છે એ તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. પરીક્ષાની અંદર સીધો સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ક્લિયર? ચલો, તો હેતુઓ સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે નોંધાયેલા હોવા જોઈએ અંદર પાઠ આયોજનની અંદર. પૂર્વ જ્ઞાન પર આધારિત પાઠ આયોજન હોવું જોઈએ. તે વિદ્યાર્થીઓના અગાઉના જ્ઞાન અને અનુભવને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલું હોવું જોઈએ કે મારે જે પ્રકરણ ભણાવવાનું છે, પૂર્ણાંક સંખ્યાઓ મારે બાળકને ભણાવી છે, તો બાળકને હું પૂર્ણાંક સંખ્યાઓ ભણાવીશ એના પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ મેં ભણાવેલી છે, તો એ પ્રાકૃતિક સંખ્યા વિશેનો ખ્યાલ એની અંદર લઈશ અને એના પછી હું પૂર્ણાંક સંખ્યાઓ તરફ જઈશ.
એટલે કે પૂર્વ જ્ઞાનને ધ્યાને રાખી અને પછી નવા કન્ટેન્ટ ઉપર જવાનું છે આપણે. પછી આખું પાઠ આયોજન કોના તરફ હોવું જોઈએ? તો વિદ્યાર્થી કેન્દ્રીય હોવું જોઈએ. આખું પાઠ આયોજન છે એ વિદ્યાર્થી કેન્દ્રીય હોવું જોઈએ. તેમાં બાળકની વય, રુચિ, શક્તિ અને જરૂરિયાતોનું પ્રતિબિંબ પડતું હોવું જોઈએ. પાઠ આયોજનમાં ખાસ ધ્યાને લેવાનું કે છઠ્ઠા ધોરણના બાળકનું પાઠ આયોજન બનતું હોય તો 10મા ધોરણની વય કક્ષા અનુસાર ના હોવું જોઈએ. છઠ્ઠા ધોરણનું બાળક કેવી રીતે વિચારી શકે છે એને સમજાવવા માટે હું કેટલા સરળ ઉદાહરણ બનાવી શકું છું આ પાઠ આયોજનની અંદર ખાસ નોંધવાના છે. એટલે વિદ્યાર્થી કેન્દ્રિત રાખવાનું છે. શૈક્ષણિક સાધનોનું સંયોજન, શૈક્ષણિક સામગ્રી તમે કઈ કઈ ઉપયોગ કરવાના છો એની અંદર લખવાની છે. પદ્ધતિ કઈ છે એની અંદર લખવાની છે. યોગ્ય સમયે દ્રશ્ય શ્રાવ્ય સાધનોના ક્યાં ઉપયોગ કરવો તેની સ્પષ્ટ નોંધ એની અંદર હોવી જોઈએ. લવચિકતા, ફ્લેક્સિબિલિટી, બદલાવ તમે વર્ગની પરિસ્થિતિ મુજબ તેમાં થોડો ઘણો ફેરફાર કરવાની છૂટછાટ તમારે રાખવાની છે. અને છેલ્લે આ ના છૂટવું જોઈએ, સ્વાધ્યાય અને એનું મૂલ્યાંકન. તો પાઠના અંતે જ્ઞાન ચકાસણી માટે પ્રશ્નો અને દ્રઢીકરણ માટે યોગ્ય ગૃહ કાર્યનું આયોજન હોવું જોઈએ. તો પાઠ આયોજનના મુખ્ય આટલા લક્ષણો તમને ખ્યાલ હોવા જોઈએ. આ 4 માર્ક્સનો પ્રશ્ન આવી રીતે તમે વ્યવસ્થિત લખશો તો તમને પરીક્ષાની અંદર કોઈ પણ તકલીફ પડશે નહીં. ચલો એના પછીનો પ્રશ્ન છે આપણો પ્રશ્ન નંબર 3. ઉપચારાત્મક શિક્ષણ એટલે શું? રેમિડિયલ ટીચિંગ જેને કહેવાય છે. ગણિત શિક્ષણમાં ઉપચારાત્મક કાર્યના વિવિધ પ્રકારો જણાવી તેના મહત્વની વિવેચનાત્મક ચર્ચા કરો. સૌથી પહેલા પ્રસ્તાવના આપણે જેવી રીતે દરેક પ્રશ્ન લખ્યો એવી જ રીતે લખવાની કે ભાઈ નિદાનાત્મક કસોટી. મેં કહ્યું ને કે કોઈ પણ પ્રકરણ છે એ પ્રકરણને સમજાવી દીધું આપણે. એ પ્રકરણ બાળકોમાં કેટલે અંશે સિદ્ધ થયું છે એટલે કે એ ટોપિક બાળકોને સમજાયો છે કે નહીં એના માટે આપણે નાનકડી ટેસ્ટ લેતા હોઈએ, મૌખિક પ્રશ્નોત્તરી કરતા હોઈએ. એના આધારે આપણને ખ્યાલ આવશે કે કયા બાળકને કેટલી સમજણ પડેલી છે. તેને નિદાન કસોટી કહેવાય. તો એ કહે છે કે નિદાનાત્મક કસોટી દ્વારા જ્યારે વિદ્યાર્થીઓની નબળાઈઓ અને તેના કારણો જાણી લેવામાં આવે છે, ટેસ્ટ દ્વારા આપણે એની નબળાઈ જાણી લઈએ છીએ, ત્યાર પછીનું અત્યંત મહત્વનું સોપાન એટલે ઉપચાર. નિદાન પછી જો વિદ્યાર્થીની ભૂલો સુધારવા માટે કોઈ પગલાં લેવામાં ન આવે તો નિદાન નિરર્થક બને છે. આપણે ટેસ્ટ લીધો, બાળકને કેટલી ખબર પડી છે કે કેટલી નથી પડી, કયા બાળકને સમજણ નથી પડી, એ જો આપણને ખબર પડી પણ એના પછી કોઈ એને સુધારવાના પગલાં ના લઈએ તો એ જે ટેસ્ટ લીધો છે, જે નિદાન કર્યું છે, કેવું નિરર્થક છે. શિક્ષણમાં નિદાન કસોટીની મદદથી વિદ્યાર્થીની ક્ષતિઓને સુધારવા માટે આપવામાં આવતા શિક્ષણને ઉપચારાત્મક શિક્ષણ કહે છે. આની વ્યાખ્યા થઈ ગઈ. પછી એનો અર્થ શિક્ષણમાં શું અર્થ છે ઉપચારાત્મક શિક્ષણનો અર્થ? તો ઉપચારાત્મક કાર્ય એટલે વિદ્યાર્થીઓની ખામીઓ અને તે પેદા થવા પાછળના કારણોને અસરકારક રીતે દૂર કરી તેમની હેતુ સિદ્ધિના અંતરાયો દૂર કરવાની પ્રક્રિયા. ઉપચારાત્મક શિક્ષણ એટલે શું? તો એમની ખામીઓ જાણ્યા પછી એ ખામીઓને દૂર કરવા માટે જે શિક્ષણ આપવામાં આવે છે, જે પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે, એને રેમિડિયલ ટીચિંગ ઉપચારાત્મક શિક્ષણ કહેવામાં આવે છે. તે ક્ષતિઓના સુધારા માટે થતો એક વિશિષ્ટ કાર્યક્રમ છે. શું છે ભાઈ? તે ક્ષતિઓ એટલે કે જે ભૂલો છે એ ભૂલોને સુધારવા માટે એક જે કાર્યક્રમ રચવામાં આવે છે એ વિશિષ્ટ કાર્યક્રમ છે. ગણિતમાં શિક્ષણમાં અધ્યાપન કરતા અધ્યયન કેન્દ્ર સ્થાને હોય છે. ઉપચારાત્મક શિક્ષણ કાર્યના પ્રકારો. ઉપચારાત્મક શિક્ષણ કાર્યના મુખ્ય આપણા મેથડની બુક છે એની અંદર મુખ્ય 3 પ્રકારો છે. ગવર્નમેન્ટ સોર્સિસની અંદર મુખ્ય 3 પ્રકારો છે. કયા કયા 3 પ્રકારો તમે જોઈ શકો છો? જો પહેલો છે સમગ્ર વર્ગનું ઉપચારાત્મક શિક્ષણ. જ્યારે વર્ગના બધા જ અથવા તો મોટા ભાગના વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ ગાણિતિક ખ્યાલ કે પદ્ધતિમાં કચાશ હોય ત્યારે શિક્ષકે સમગ્ર વર્ગને ફરીથી તે મુદ્દો સમજાવવો જોઈએ. પહેલો પ્રકાર કયો? તો સમગ્ર વર્ગને તકલીફ છે તો આખા વર્ગને, મોટા ભાગના વર્ગને તકલીફ હોય તો આખા વર્ગને એ જ મુદ્દો આપણે ફરી સમજાવવો જોઈએ. બીજું છે વ્યક્તિગત વિદ્યાર્થીનું ઉપચારાત્મક શિક્ષણ. કોઈ એક ચોક્કસ વિદ્યાર્થીને કોઈ એક વિશિષ્ટ મુદ્દો કે પ્રકરણમાં તકલીફ હોય ત્યારે એને વ્યક્તિગત રીતે બોલાવી તેનું માર્ગદર્શન કરવું અને તેની કચાશ દૂર કરવી જોઈએ. પર્સનલ ટીચિંગ આપણે એને આપવું જોઈએ. પછી વિશિષ્ટ જૂથ સમૂહનું ઉપચારાત્મક શિક્ષણ. જ્યારે વર્ગના અમુક વિદ્યાર્થીઓના સમૂહ સમાન પ્રકારની ભૂલો કરતા હોય, દાખલા તરીકે વદીવાળા સરવાળામાં ભૂલ, એક
અલગ અલગ પ્રકારના બાળકો હોય એની અંદર મોટા ભાગના એટલે કે એક જૂથ છે એ એક જ પ્રકારની ભૂલો કરે છે. આ જૂથને અલગ તારવવાનું અને આ બાળકોનું અલગ જૂથ બનાવી અને તેમને આપણે શિક્ષણ આપવાનું છે. તો મુખ્ય 3 રીતે આપણે ઉપચારાત્મક શિક્ષણ આપણા વર્ગની અંદર કરીએ છીએ. એક તો સમગ્ર વર્ગનું ઉપચારાત્મક શિક્ષણ કરવામાં આવે છે, પછી વ્યક્તિગત વિદ્યાર્થીનું ઉપચારાત્મક શિક્ષણ કરવામાં આવે છે અને વિશિષ્ટ જૂથ સમૂહનું ઉપચારાત્મક શિક્ષણ કરવામાં આવે છે. આ 3 પ્રકારો મુખ્ય લખવાના છે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ. ઉપચારાત્મક શિક્ષણનું મહત્વ શું છે એનું મહત્વ તમારે લખવાનું છે. તો ક્ષતિઓનું નિવારણ પહેલું છે. ક્ષતિઓનું નિવારણ, વિદ્યાર્થીના મનમાં રહેલી ગાણિતિક ગેરસમજો દૂર થાય. બીજો, આત્મવિશ્વાસમાં વધારો થાય. જ્યારે બાળક પોતાની ભૂલો સુધારીને સાચો દાખલો ગણતા શીખે છે ત્યારે તેનો વિષય પ્રત્યેનો ડર દૂર થાય છે. મુખ્યત્વે ગણિતની અંદર આ વસ્તુ થાય છે. ગણિતની અંદર બાળકોને ડર લાગે છે એના પાછળનું કારણ એ જ છે કે એ પોતે સોલ્વ કરી શકતા નથી. તમે જ્યારે પણ ભણાવવા જશો વર્ગની અંદર ત્યારે માર્કિંગ કરજો કે ગણિતની અંદર બાળકોને ડર હશે, પણ તમે એમને એવી રીતે દાખલા શીખવાડવાના કે જે એ પોતે ગણી શકે. જ્યારે બાળક પોતાની નોટબુકની અંદર દાખલો ગણતું થશે ત્યારે એનામાં આત્મવિશ્વાસ આવશે અને એ ગણિત પ્રત્યેનો ડર એનાથી દૂર થશે. તમે પોતે અનુભવ કરશો. જ્યારે શિક્ષક બનશો ત્યારે તમે પોતે અનુભવ કરશો. ત્રીજું છે એનો પાયો મજબૂત બનાવવો. ગણિત એક સાંકળ જેવો વિષય છે. જો નીચલા ધોરણની કચાશ ઉપચારાત્મક દ્વારા દૂર કરવામાં આવે તો જ તે ઉચ્ચ વર્ગમાં ગણિત સમજી શકે છે. અને અત્યારે ગવર્મેન્ટ દ્વારા શરૂઆતમાં જ્યારે સત્ર શરૂ થાય ત્યારે બ્રિજ કોર્સ આવી રીતનો એક કોર્સ ચલાવવામાં આવે છે. બ્રિજ કોર્સ એ શું છે? તે ઉપચારાત્મક શિક્ષણ છે કે અગાઉના વર્ષની જે કચાશો રહેલી છે, પાયાની જે કચાશ રહેલી છે, આ પાયાની કચાશોને દૂર કરવી અને બાળક નવા સત્રથી નવા ધોરણની અંદર એક મજબૂત પગથિયું ભરે એ જ મુખ્ય હેતુ હોય છે. ક્લિયર? તો તમારે આ પ્રશ્ન છે એ સૌથી પહેલા 4 ભાગમાં વહેંચવાની, પ્રસ્તાવના લખવાની, વ્યવસ્થિત ટાઇટલ મારી અને લખવાની, પછી ઉપચારાત્મક શિક્ષણનો અર્થ, એમાં એના કાર્યના પ્રકારો લખવાના વ્યવસ્થિત, અને છેલ્લે શિક્ષણનું મહત્વ લખવાનું. આ પ્રશ્ન 5 ગુણની અંદર આવી શકે. 5 ગુણની અંદર આવે ને તમે આવી રીતે પ્રશ્નનો જવાબ લખેલો હોય તો 5 માંથી 5 તમને કોઈ રોકી શકે નહીં. વ્યવસ્થિત અક્ષર હોય, વ્યવસ્થિત હાઇલાઇટ કરેલી હોય અને હાઇલાઇટના આધારે જો તમે આ પ્રશ્નને આવી રીતે લખશો તો તમને કોઈ આ પ્રશ્ન 5 માર્ક્સ આપવામાંથી તમને કોઈ રોકી શકે નહીં. ક્લિયર? તો આવી રીતે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. આની પીડીએફ જોઈતી હોય તો તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે, આપણે મૂકી દઈશું, અથવા તો એપ્લિકેશનની અંદર પણ આપણે એનો સમાવેશ કરી દઈશું. ક્લિયર? ચલો નેક્સ્ટ. ચલો નેક્સ્ટ આગળનો પ્રશ્ન છે. ગણિત શિક્ષણમાં કારા પાટિયા કૌશલ્ય એટલે કાપા કાર્ય. કારો પાટિયું કૌશલ્ય એટલે કયું કૌશલ્ય? તો કાપા કાર્ય. એનો અર્થ અને મહત્વ સમજાવવાનું છે. એના મુખ્ય ઘટકો, ઉપયોગિતા, કાપા કાર્ય કરતી વખતે શિક્ષકે ધ્યાનમાં રાખવાની સૂચનો વિગતવાર આપણે લખવાની છે. સૌથી પહેલા એનો અર્થ અને વ્યાખ્યા લખી દેવાની કે ભાઈ કારા પાટિયાનો પ્રભાવશાળી ઉપયોગ કરવાની કળાને કાપા કાર્ય કૌશલ્ય કહેવામાં આવે છે. અને સાચું કહીએ તો ગણિત શિક્ષણની અંદર કાપા કાર્ય કૌશલ્ય ગણિત શિક્ષકનો સૌથી મોટો મિત્ર છે. કેમ? ગણિત બાળકને સમજાવવું છે તો એના માટે શિક્ષકે બોર્ડની જરૂર પડશે. એટલે નીચે આપણે લખીએ કે શિક્ષકનો સૌથી મોટો મિત્ર અને દ્રશ્ય સાધન એટલે કે કાપા કાર્ય કારું પાટિયું આપ્યું. એના હેતુ અને મહત્વ શું છે? તો અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને મૂર્ત સ્વરૂપ આપવું. આપણને ખબર છે કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો નિયમ સમજાવવો છે તો પાયથાગોરસનો નિયમ સમજાવવા માટે ડાયરેક્ટ હું બોલી જઈશ કે ભાઈ કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો સમાવતી બે બાજુઓની સામેની બાજુને કર્ણ કહેવાય. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર છે. આને પાયથાગોરસનો નિયમ કહેવાય. કોઈને પણ ખ્યાલ નહીં આવે. ઇવન જે લોકો પાયથાગોરસનો નિયમ અત્યારે ખબર નથી એમને પણ ખ્યાલ આવ્યો નહીં. પણ વ્યવસ્થિત બાળકને આવી રીતે આપણે સમજાવીએ કે ભાઈ કાટકોણ ત્રિકોણ હોય તો આ જે કાટખૂણો છે એની સામેની બાજુ હોય એને કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ કહેવાય. અને આ બંને એની બાજુઓ થાય. શું થાય? એની બાજુઓ થાય. તો કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનો વર્ગ, આ જે કર્ણ છે એનો વર્ગ એના બરાબર શું થાય? તો બાકીની બંને બાજુઓના વર્ગોનો સરવાળો.
પ્લસ બાજુનો વર્ગ. પછી ધીમે રહીને કહીએ કે આપણે નામ આપીએ ABC, તો કર્ણ શું થશે AC, તો AC નો વર્ગ બરાબર બાકીની બંને બાજુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો જ્યારે હું એમને લખી અને વ્યવસ્થિત રીતે સમજાવીશ તો એમને સૌથી વધારે ખ્યાલ આવશે. જે રીતે બોલશું, વ્યાખ્યાન પદ્ધતિ કરીશું તો એમને ખ્યાલ આવશે. એટલે એનો સૌથી મુખ્ય હેતુ છે કે અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને મૂર્ત સ્વરૂપમાં આપવું એ કાપા કાર્યના આધારે થઈ શકે છે. મુખ્ય મુદ્દાઓ, વ્યાખ્યાઓ અને સૂત્રોનું દ્રઢીકરણ કાપા કાર્યથી થાય છે. આકૃતિઓ અને ગણતરીઓને ક્રમબદ્ધ રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. એના મુખ્ય ઘટકો કયા છે? તો એક પહેલો મુખ્ય ઘટક છે એનો હસ્તાક્ષરોની સુવાચ્યતા. અક્ષર વ્યવસ્થિત હોવા જોઈએ, અક્ષરો સ્પષ્ટ, મરોડદાર અને યોગ્ય કદના હોવા જોઈએ. બે શબ્દો અને લીટીઓ વચ્ચે પૂરતું અંતર હોવું જોઈએ. અત્યારે તો દરેક સ્કૂલની અંદર ડિજિટલ બોર્ડ થઈ ગયા છે, તમે ડિજિટલ બોર્ડ દ્વારા પણ વ્યવસ્થિત રીતે સમજાવી શકો છો. કાપા કાર્યની સ્વચ્છતા હોવી જોઈએ, લખાણ સીધી લીટીમાં હોવું જોઈએ, પાટિયું હંમેશા ઉપરથી નીચે તરફ સાફ કરવું જોઈએ જેથી ચોકનું ડસ્ટ ઉડે નહીં. એ જ્યારે ચોક હતું ત્યારે ઉપરથી નીચે આવી રીતે એને સાફ કરવું જોઈએ. કાપા કાર્યની યોગ્યતા, માત્ર મહત્વના મુદ્દાઓ જ લખાણ તાર્કિક ક્રમમાં હોવું જોઈએ. પહેલો મુદ્દો અહીંયા અને બીજો મુદ્દો અહીંયા એવો હોવો જોઈએ નહીં. સ્પષ્ટ શરૂઆતથી લઈને છેલ્લે સુધીના મુદ્દાઓ ક્રમબદ્ધ લખતા હોવા જોઈએ. આ એના મુખ્ય ઘટકો છે. વર્ગખંડમાં ઉપયોગ અને લાભો. ગણિતમાં પ્રમેયની સાબિતી કે જટિલ દાખલાઓના પદ સમજાવવા માટે કાપા કાર્ય અનિવાર્ય છે. તે વિદ્યાર્થીઓમાં અવલોકન અને એકાગ્રતાને વધારે છે. મર્યાદાઓ પણ છે એની. જો શિક્ષક પાટિયા તરફ મોઢું રાખીને બોલ્યા કરે તો વિદ્યાર્થીઓ સાથેનો સંપર્ક તૂટી શકે છે. વધારે પડતી વિગતોથી પાટિયું ભરી દેવાથી મૂંઝવણ પેદા થાય છે. બાળકને વધારે પડતી આપણે એની અંદર લખી લઈશું તો પણ સામે બેઠેલો વિદ્યાર્થી ગૂંચવાશે કે સાહેબે લખવાની શરૂઆત ક્યાંથી કરી હતી અને છેલ્લે કેટલા સુધી પહોંચ્યા. પછી શિક્ષક માટે સૂચના, આ ખાસ યાદ રાખવાનું કે ભાઈ લખતી વખતે 45 ડિગ્રીના ખૂણે ઊભા રહીને જેથી વિદ્યાર્થીઓ જોઈ શકે. આવી જ રીતે 45 ડિગ્રી ઊભા રહી અને લખવાનું છે જેથી બાળકો જોઈ શકે. મહત્વના મુદ્દા આકૃતિ માટે રંગીન ચોકનો આપણે ઉપયોગ કરીએ છીએ. જરૂરી સાધનોનો ઉપયોગ કરી આકૃતિ દોરવી જોઈએ. એની અંદર તાસ પૂરો થતા પાટિયું સાફ કરી અને નાખવું જોઈએ. તો આ એની શિક્ષક માટેના સૂચનો છે. તો આવી રીતે તમે પ્રશ્નને વ્યવસ્થિત ક્રમબદ્ધ લખી શકો છો. તો ખાસ અહીંયા આપણે 4 પ્રશ્નો પૂરા કર્યા. આ 4 પ્રશ્નો આપણે આપણી ઈ બુકમાંથી જ લીધેલા છે. ડેમો સ્વરૂપે હું તમને અહીંયા પ્રશ્નો સોલ્વ કરાવું છું કે કેવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે. તો જે પણ મિત્રોને પદ્ધતિશાસ્ત્ર માટે અને કન્ટેન્ટ માટે પ્રશ્ન બેંક જોઈતી હોય તો આપણી ઈ બુક્સ અવેલેબલ છે માત્ર 599 માં. તમે ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર ઈ બુક સેક્શનની અંદર તમને આ વસ્તુ જોવા મળશે. ક્લિયર છે? હવે કટ ઓફ 70+ છે એટલે કે 70 જેના થતા હોય એને તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ક્લિયર? તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.